Okay, friends, welcome to the future development lecture. આ લેક્ચરમાં આપણે એક લિંક્ડઇન જે છે એ કઈ રીતે યુઝ કરવું અને કોર્પોરેટ નેટવર્કિંગ કેવી રીતે ડેવલપ કરવું કે જે આપણને આગળ જતા એક સારી જોબ મેળવવા માટે અને અત્યારનો જોબ ટ્રેન્ડ અને જોબ માર્કેટ સમજવા માટે જે સૌથી જરૂરી છે. બરોબર, કારણ કે અત્યારે આપણે જો કોઈ અભ્યાસક્રમ ભણીએ કે ભાઈ બીકોમ પછી એમકોમ કરીએ, એમબીએ કરીએ, એમસીએ કરીએ, કોઈ પણ પ્રોફેશનલ કોર્સ કરીએ, એમએસસી આઈટી કરીએ, તો આ બધા પ્રોફેશનલ કોર્સ પછી હવે આખા ઇન્ડિયાની આખા વર્લ્ડની તમામ કંપનીઓમાં કેવા વ્યક્તિની જરૂર છે, કઈ કઈ સ્કિલ ડેવલપ કરવી જોઈએ, ક્યાં કયા સેક્ટરમાં ડિમાન્ડ છે અને જોબ પ્રોફાઇલ કેવી માગે છે, બરોબર. તો એ આખો ટ્રેન્ડ સમજવા માટે એક કોર્પોરેટ કે પ્રાઇવેટ સેક્ટરની અંદર કરિયર બનાવવા માટે લિંક્ડઇન નું નોલેજ હોવું અતિશય જરૂરી છે. તો આ સેશન સ્પેશિયલી લિંક્ડઇન શીખવા માટેનો એક પ્લાન આઉટ કરેલું સેશન છે, જેમાં આપણા એક્સપર્ટ હિરબા મેમ કે જે નિરમાની અંદરથી એમણે એમટેક કરેલું છે, એમની પ્રોફાઇલ તો ખૂબ મોટી છે, એમણે ઈસરો સાથે કામ કરેલું છે, ત્યાં બી એક ઘણા પ્રેઝન્ટેશન પ્રોજેક્ટ કર્યા છે. ઉપરાંત એ અત્યારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ક્ષેત્રમાં જ તે એક ખૂબ પ્રખ્યાત ટોપિક ઉપર પીએચડી કરે છે. આવા નિષ્ણાત ફેકલ્ટી આજે આપણને લિંક્ડઇન અને પ્રોફેશનલ નેટવર્કિંગ નો આઈડિયા આપવાના છે. તો મોસ્ટ વેલકમ હિરબા મેમ. હવે બધા સ્ટુડન્ટ્સ મેડમની સ્ક્રીન ઉપર એને હોસ્ટ તરીકે પિન કરી આગળનું સેશન જાણી શીખી શકશે. સો લેટ્સ કન્ટિન્યુ હેડ. થેન્ક યુ. Yeah, thank you so much, sir, for inviting me here. I would like to share whatever best knowledge I have in this topic. So let's continue. Hello all. I am presenting my screen. Just pin that screen so you can go well with it. Everyone is seeing my screen? Yes, ma'am. Yes, ma'am. You are seeing LinkedIn Basics Unlocking the Power of Professional Networking, right? Someone just responds me. Yes, ma'am. Yes, ma'am. Yes, ma'am. Okay. Yes, ma'am. Okay. Let's start now. Okay. So I think we have mixed class like for language session. I'll continue with in mixing of Gujarati and English. So આજે સરે અહીંયા મને ઇન્વાઇટ કરી છે લિંક્ડઇન ની ઉપર લાઈક પ્રોફેશનલ નેટવર્કિંગ કેટલું ઇમ્પોર્ટન્ટ છે અને એનાથી કઈ રીતે ઇઝીલી માર્કેટની અંદર કે કોઈ બી ઇન્ડસ્ટ્રીની અંદર પ્રોસીડ કરવા માટે ઘણી બધી હેલ્પ મળે છે આપણને. સો એ ટોપિકને ઇન્ટ્રોડ્યુસ કરીશ. સો મારી ઇન્ટ્રોડક્શન સરે ઓલરેડી કરેલું છે. હું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની અંદર પ્રોફેશનલ છું. એક એઝ એ ટ્રેનર બી કામ કરું છું. એઝ એ લાઈક અત્યારે મારું પીએચડી બી ચાલે છે સેમ ફિલ્ડની અંદર. મારું એમટેક નિરમા યુનિવર્સિટીથી રહ્યું છે. એના પહેલા એઝ એ ડેટા સાયન્ટિસ્ટ બી કામ કરેલું છે. ઈસરો સાથે એક ડેટા એનાલિસ્ટ રિલેટેડ લાઈક સેટેલાઇટ ઇમેજ એનાલિસિસ ના રિસર્ચ પ્રોજેક્ટની અંદર બી કામ કરવાનો મોકો મળેલો. એના સિવાય ફૂલ સ્ટેક એન્જિનિયર બી રહેલું છું મારા સ્ટાર્ટિંગના યર્સમાં. સો એ મારું આઈટી પ્રોફાઇલ રિલેટેડ કામ છે. સો યા હવે લિંક્ડઇન આપણો જે મેઇન ટોપિક છે એના ઉપર કન્ટિન્યુ કરીએ. સો લિંક્ડઇન એક એવી વેબસાઇટ છે જેવી રીતે લાઈક આપણે ફેસબુક કે ઇન્સ્ટાગ્રામ કે કોઈ બી લાઈક ટ્વિટર છે, તો
એ સોશિયલ કનેક્ટિંગ માટે છે, રાઈટ? કે આપણે લોકો સાથે કનેક્ટ કરીએ છીએ, જે કરંટ ટોપિક છે એના ઉપર ડિસ્કશન કરતા હોઈએ છીએ, આપણી પોસ્ટ કે આપણી સાઈડથી કઈ અપડેટ છે તો એ પોસ્ટ કરીએ છીએ ત્યાં, રાઈટ? સો લિંક્ડઇન એક એવી વેબસાઇટ છે કે જે પ્રોફેશનલ્સ યુઝ કરતા હોય છે, લાઈક આઈટી પ્રોફેશનલ્સ. જેમ કે હું મારી આઈટી પોર્ટફોલિયો બતાવવા માટે એ વેબસાઇટ ઉપર મારી પ્રોફાઇલ બનાવું છું એન્ડ આઈ શેર એવરીથિંગ ધેર, લાઈક વોટ એમ આઈ લર્નિંગ, હું શું લર્ન કરી રહી છું અત્યારે કયા નવા અપડેટ મારા વર્કની અંદર ચાલી રહ્યા છે, આ તે બધી વસ્તુઓ આપણે ત્યાં શેર કરતા હોઈએ છીએ, બરાબર? તો લેટ્સ go ahead. Like first, how to build the profile. Like તમે સર્ચ કરશો ગૂગલ ની અંદર LinkedIn, તમને જેવી રીતે આપણે લોગિન પ્રોફાઇલ બનાવતા હોઈએ છીએ એવી જ રીતે એનું પહેલા તો લોગિન કરવાનું રહેશે. અત્યારે મારી ઓલરેડી બિલ્ટ અપ પ્રોફાઇલ છે, સો હું ત્યાં તમને નેવિગેટ કરાવીશ. બહુ ઈઝી છે પ્રોફાઇલ બનાવી. આવો કંઈક ઇન્ટરફેસ તમને દેખાશે જ્યારે તમે લોગિન થઈ જાઓ. અહીંયા લાઈક ટ્રેન્ડિંગ નાઉ, અત્યારે જે બી ટાઈપની મારી પ્રોફાઇલ મેં બિલ્ડ કરેલી છે, મારી પર્સનલી મારી જે ઇન્ફોર્મેશન મેં મારી પ્રોફાઇલમાં નાખેલી છે એ પ્રમાણે મને ફીડ્સ બતાવવા લાગશે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ રિલેટેડ છું મારી પ્રોફાઇલ, તો મને એ ટાઈપની ફીડ્સ બતાવશે, રાઈટ? સો યુ કેન સી કે આ મારી પ્રોફાઇલ છે. ટેગલાઇન એડ કરી શકાય છે, લોકોના કનેક્શન્સ આપણે કઈ રીતે બનાવવા, કેવા લોકો સાથે કનેક્ટ કરવું, એ બધું આપણે જોઈએ આગળ. સો અહીંયા બધા જ ટાઈપના લોકો હોય છે. લાઈક સપોઝ કે હું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં એઝ એન એન્જિનિયર કામ કરું છું, તો હાયરિંગ મેનેજર્સ હોય છે, મેનેજર્સ હોય છે, ટીમ લીડ્સ લોકો, કોઈ બી પ્રોફાઇલ એનું અહીંયા બનાવી શકાય. તમે એઝ એ ફ્રેશર બનાવી શકો છો. ઇવન ઇફ યુ આર નોટ વર્કિંગ રાઈટ નાઉ, યુ કેન બિલ્ડ જસ્ટ ખાલી શો અપ માટે, કે તમારો પોર્ટફોલિયો એક દેખાય કોઈને બી શેર કરવો હોય તો એ ટાઈપથી તમે બનાવી શકો છો. અહીંયા તમને એનાલિટિક્સ બી બતાવે કે તમારી પ્રોફાઇલ કેટલા લોકોએ વ્યૂ કરી છે, તમારી પોસ્ટ ઇમ્પ્રેશન, મેં કંઈક પોસ્ટ કર્યું છે તો એને કેટલા લોકોની નજર નીચે ગયું છે, રાઈટ? પછી તમારા રિલેટેડ કોઈએ સર્ચ કર્યું છે તો કેટલા સર્ચમાં તમે દેખાય છો, આ બધી વસ્તુઓ દેખાય છે. અહીંયા એનાલિટિક્સ બતાવે છે. જે બી એક્ટિવિટીઝ મેં કરી હોય, જેમ કે કોઈ પોસ્ટ શેર કરી છે, જેમ કે this was a post I written about my topic in PhD, તો એ પોસ્ટ શેર કરી શકું હું પ્રોપર હેશટેગ સાથે. તો પ્રોપર હેશટેગ નો બી એક ઇમ્પોર્ટન્સ છે કે દરેક પોસ્ટની નીચે હેશટેગ એડ કરવાથી એના રિલેટેડ જે ક્રાઉડ છે એ તમને ફાઇન્ડ આઉટ કરી શકે, બરાબર? સો ત્યાં અમારી બધી જ પોસ્ટ દેખાશે. નેક્સ્ટ જે સેક્શન છે, ફોન્ટ ઓકે છે ને? બધાને દેખાય છે રાઈટ સ્ક્રીન ઉપર, કે આઈ કેન ઝૂમ ઇટ? તમે બી કરી શકશો. જસ્ટ સ્ક્રીન ઉપર એનલાર્જ કરવાથી તમે એને ઝૂમ કરી શકશો. અને હું બી કરી દઉં છું ફોર યોર ઇઝ. ઓકે, સો આ મારી એક્ટિવિટીઝ અહીંયા બતાવે છે. હવે એક્ટિવિટીઝ આપણે કોઈ બી પોસ્ટ શા માટે લખવાની છે એના વિશે વાત આપણે પછી કરશું. મેં મારો એક્સપિરિયન્સ છે એ અહીંયા એડ કરેલો છે. તમે તમારી પ્રોફાઇલ બનાવો ત્યારે તમે તમારા એક્સપિરિયન્સીસ અહીંયા એડ કરી શકો. જેમ કે સૌથી રિસેન્ટ એક્સપિરિયન્સ મારો ટેકનિકલ ટ્રેનર, અત્યારે હું બોસ્ટન ઇન્સ્ટિટ્યૂટ ઓફ એનાલિટિક્સ ની અંદર છું, ઇવન મેનેજિંગ પાર્ટનર ની અંદર છીએ. સો એ બે મારા રિસેન્ટ એક્સપિરિયન્સ છે. તો રિસર્ચ ફેલો એ મારા જૂના એક્સપિરિયન્સ છે. તો એ બધું જ મેં અહીંયા એડ કરેલું છે, રાઈટ? એની નીચે જેવું તમે એડ કરશો
જસ્ટ ખાલી એડ અહીંયા લાઈક તમે જોઈ શકો છો એડ નું બટન છે, રાઈટ? તો એડ પોઝિશન ઓર એડ કરિયર બ્રેક, કોઈને કરિયર બ્રેક આવ્યો હોય તો કરિયર બ્રેક બી હવે ઓફિશિયલી લિંક્ડઇન ઉપર એડ કરી શકાય છે, રાઈટ? એડ પોઝિશન કરશો એટલે તમને તમારું ટાઇટલ શું રહ્યું છે, એમ્પ્લોયમેન્ટ ટાઈપ શું હતો, ફૂલ ટાઈમ તમે કામ કરતા હતા ત્યાં કે પાર્ટ ટાઈમ કે સેલ્ફ એમ્પ્લોયડ હતા કે ફ્રીલાન્સિંગ કરેલું છે કે ઇન્ટર્નશિપ તમારી ચાલતી હતી અથવા તો ટ્રેની હતા, રાઈટ? તો આ બધી જ વસ્તુઓ તમે ત્યાં એડ કરી શકો. કંપનીની ડિટેલ છે, સ્ટાર્ટ ડેટ અને યર, જો કરન્ટલી વર્કિંગ છે તો હા. ગાઈઝ, તમને જ્યાં બી ઇમ્પોર્ટન્ટ લાગે જે વસ્તુ, તો ત્યાં સ્ક્રીનશોટ લઈ શકો તમે નોટ કરવા માટે જસ્ટ, બરાબર? સો અહીંયા બધી જ ડિટેલ્સ તમે એડ કરી શકો. એના સિવાય લાઈક લોકેશન કયું હતું, જેમ કે અત્યારે ભાવનગરમાં છું તો અહીંયા ભાવનગર નાખી દઈશ. લોકેશન ટાઈપ છે તો ઓન સાઇટ કે હાઇબ્રિડ કે રિમોટ વર્ક હોય, સપોઝ કે હું અહીંયા બેંગ્લોર ની અંદર કોઈ કંપનીમાં કામ કરતી હોય ભાવનગરથી, તો ઇટ ઇઝ માય રિમોટ વર્ક, રાઈટ? તો એ વસ્તુ ત્યાં નાખી શકાય. ડિસ્ક્રિપ્શન છે કે તમે અત્યારના જોબ રોલ ની અંદર હું શું કામ કરું છું, રાઈટ? તો એના વિશે ડિસ્ક્રિપ્શન તમે એડ કરી શકો. સ્કિલ્સ તમે એડ કરી શકો કે આ રોલ ની અંદર તમે કઈ 5 સ્કિલ્સ એવી હતી, ટોપ 5 સ્કિલ્સ કે જે તમે યુઝ કરી છે, બરાબર? એના રિલેટેડ ઇમેજીસ, ડોક્યુમેન્ટ્સ કે કઈ પ્રેઝન્ટેશન્સ તમે બનાવેલા છે તો એ બધું જ અહીંયા એડ કરી શકો. હવે આ પ્રોફાઇલ આપણે શું કામ બનાવીએ છીએ? ફર્સ્ટ ઓફ ઓલ એ જોઈએ કે સપોઝ કે અત્યારે હું હાયરિંગ મોડમાં નથી, મતલબ અહીંયા હાયરિંગ મેનેજર્સ બી હોય છે, HR મેનેજર્સ બી આ વેબસાઇટ ઉપર હોય છે, એમની પ્રોફાઇલ બી હોય છે. જેવી રીતે હું એક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ રિસર્ચર છું અહીંયા, બરાબર? તો ઓપન ટુ ફાઇન્ડિંગ અ ન્યૂ જોબ, તમે ન્યૂ જોબ ફાઇન્ડ કરવા માટે આ વેબસાઇટનો યુઝ કરી શકો. હાયરિંગ કરવા માટે વેબસાઇટનો યુઝ કરી શકો. પ્રોવાઇડિંગ સર્વિસીસ છે, ફાઇન્ડિંગ વોલન્ટિયર ઓપોર્ચ્યુનિટી છે, બધા જ એના સર્વિસીસ છે. તો લોકો અહીંયા જોબ પ્રોફાઇલ્સ શોધતા હોય છે. સપોઝ કે હું કોઈ ડેટા એનાલિસ્ટ શોધું છું મારા માટે, તો હું એઝ અ હાયરિંગ મેનેજર અહીંયા હોઈશ અને હું અહીંયા લાઈક અમુક કીવર્ડ્સ માટે સર્ચ કરતી હોય. સપોઝ કે એક્સપ્લેનેબલ AI સર્ચ કર્યું તો મારી પ્રોફાઇલ એના ફિલ્ટર્સમાં દેખાશે, રાઈટ? એટલે એ મને કનેક્ટ કરશે અને મને પર્સનલી કોઈ મેસેજ બી કરી શકે જોબ રિલેટેડ કે વોટેવર, બરાબર? તો આ રીતે તમને કનેક્શન્સ મળી શકે. હવે આ કનેક્શન્સ ક્યાંથી ગોતવા, પહેલા એના વિશે આપણે આગળ વાત કરીશું. હવે પાછા આવીએ પ્રોફાઇલ ઉપર. પહેલા હું પ્રેક્ટિકલી લઈ લઉં. સો યુ કેન સી કે બધા જ મારા એક્સપિરિયન્સીસ અહીંયા એડ થયેલા છે. એના પછી નીચે એજ્યુકેશનનો સેક્શન છે, જે બી એજ્યુકેશન તમારું અત્યાર સુધી હોય એડ કરી શકો. સ્કિલ્સ છે તમારી, સ્કિલ્સ ની અંદર તમારી સોફ્ટ સ્કિલ્સ આવી જાય, તમારી ટેકનિકલ સ્કિલ્સ આવી જાય, બધી જ સ્કિલ્સ તમે અહીંયા એડ કરી શકો. તમે જે કંપનીઝને ફોલો કરી હશે, જે પીપલ ફોલો કર્યા હશે, જે ગ્રુપ્સ જોઈન કર્યા હશે, એ બધું જ અહીંયા તમારી પ્રોફાઇલ ઉપર દેખાશે, બરાબર? તો આ તમારી પ્રોફાઇલ વિશે વસ્તુ છે. હવે સપોઝ કે હવે કનેક્ટ કોને કરવા? સપોઝ કે મેં ફર્સ્ટ મતલબ આજે જ પ્રોફાઇલ બનાવી છે આની ઉપર, બરાબર? તો હું એઝ એ લાઈક ડેટા એનાલિસ્ટ તરીકે કે ડેટા સાયન્ટિસ્ટ તરીકે અહીંયા વર્ક કરું છું અને અત્યારે હું એના વિશે જોબ શોધું છું, બરાબર? તો મારે જરૂર છે પહેલા તો HR લોકો સાથે કનેક્ટ કરવાની, બરાબર? HR ઇન ઇન્ડિયા. જસ્ટ તમે આટલું સર્ચ કરશો બારની અંદર તો તમને ઇન્ડિયા HR ગ્રુપ દેખાશે. સી અહીંયા બધું જ મિક્સ આવશે. ગ્રુપ્સ છે, પોસ્ટ છે, પીપલ, જોબ, કંપનીઝ, ગ્રુપ્સ તમે જો પ્રેસ કરશો તો HR ના બધા ગ્રુપ્સ દેખાડશે તમને. તમે જોઈન કરી દો તો એ ગ્રુપની અંદર આવતી બધી જ અપડેટ્સ છે એ જોઈ શકશો તમે, બરાબર? આમાં લેટેસ્ટ ટ્રેન્ડ તમને જોવા મળશે. બધા જ લાઈક પોસ્ટ ની અંદર બી જોશો તો તમારી ફીડ બી હમણાં જ લાઈક લેટેસ્ટ અપડેટ શું છે એના વિશેની જોવા મળશે.
જે તે ટેકનોલોજીની અંદર. બરાબર, ઇન્ડિયા જોબ્સ નેટવર્ક, આવી રીતે બધા ગ્રુપ્સ હોય છે, એ બી તમે જોઈન કરી શકો. એના રિલેટેડ ઓનલી તમારે લોકો સર્ચ કરવા છે, કેમ કે તમારે પર્સનલી કનેક્ટ થવું છે, રાઈટ? તો યુ કેન સી કે એ બધી જ HR ની પ્રોફાઇલ બતાવે છે અત્યારે. જાનવી શાહ છે, નિકિતા હેંગડે છે, હેતલ ડોલિયા છે. ડાયરેક્ટ યુ કેન કનેક્ટ વિથ ધેમ અને તમે એને પર્સનલાઇઝ મેસેજ બી નાખી શકો. જેમ કે જાનવી શાહ છે, એને હું કોઈ ઇવેન્ટમાં મળી હતી, તો આઈ એડ અ નોટ કે હું અહીંયા લાઈક ટેક એક્સપોમાં તમને મળેલી એન્ડ વી હેડ અ ગુડ ઇન્ટરેક્શન એન્ડ I would like to connect you here and we can be a mutual resource for each other. બરાબર, તો આવી રીતે આપણે નોટ એડ કરીને એને ઇન્વિટેશન સેન્ડ કરી શકીએ. અધરવાઇઝ સેન્ડ વિધાઉટ અ નોટ, રાઈટ? તો ઇટ ઇઝ ઓલવેઝ ગુડ કે પહેલા આપણે HR સાથે કનેક્ટ થઈએ, કેમ કે મેઇન પર્પઝ આ વેબસાઇટને યુઝ કરવાનો, લિંક્ડઇનને યુઝ કરવાનો લોકોનો હોય છે ઓનલી લાઈક ગેટિંગ અ જોબ, અથવા તો તમારી પ્રોફાઇલ પોર્ટફોલિયો ત્યાં મેનેજ કરવો અને પોર્ટફોલિયો રાખી મૂકવો, જેમ કે બાયોડેટા જેવું કામ છે, રાઈટ? તમે બાયોડેટાની અંદર તમારી બધી જ ડિટેલ્સ એડ કરો છો, તો અહીંયા બી તમારી બધી ટેકનિકલ પ્રોજેક્ટ બધું જ એડ કરેલું હશે તમે, તો એ તમે ડાયરેક્ટ કોઈને શેર કરી શકશો. તમારે બધું જ ડિસ્ક્રાઇબ કરવાની તમારી પર્સનલી જરૂર નથી, રાઈટ? તો આવી રીતે લોકો સાથે કનેક્ટ થઈ શકે છે. ઇવન લાઈક તમે અહીંયા જોઈ શકો કે ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ પ્લસ. તો ફર્સ્ટ કોન્ટેક્ટ એટલે કોણ? કે મારી સાથે ડાયરેક્ટલી કનેક્ટેડ હોય. જેમ કે જાનવી છે, અત્યારે મારી સાથે ડાયરેક્ટલી કનેક્ટેડ નથી, બરાબર? તો જો એ ડાયરેક્ટલી કનેક્ટેડ હોત તો એ ફર્સ્ટ કોન્ટેક્ટ છે મારો. સેકન્ડ મતલબ સપોઝ કે હું જાનવી સાથે કનેક્ટેડ છું, બટ જાનવી સાથે કોઈ થર્ડ પર્સન કનેક્ટેડ હોય તો એ મારા સેકન્ડ સર્કલમાં છે, બરાબર? ફર્સ્ટ સર્કલમાં જાનવી છે, એની સાથે ના કનેક્શન્સ છે એ મારા સેકન્ડ સર્કલમાં છે. તો એ બધું જ અહીંયા ફિલ્ટર તમે એડ કરી શકો. ઇવન લાઈક અહીંયા જોઈ શકાય કે પીપલ તમે સિલેક્ટ કર્યું તો એક્ટિવલી હાયરિંગ મેનેજર્સ હોય એ જ લોકો બતાવે તમને, બરાબર? તો એ બધા ફિલ્ટર્સ તમે અહીંયા સેન્ડ કરી શકો. લોકેશન્સ તમે જોઈ શકો કે તમારે HR જોડે કનેક્ટ કરવું છે, પણ કઈ જગ્યાના HR, બરાબર? તો યુ કેન સી કે અહીંયા સપોઝ કે ગ્રેટર બેંગ્લોર એરિયાના જે HR જોડે અત્યારે તમે ટાર્ગેટ કરો છો બેંગ્લોરની અંદર જોબ, તો અહીંયા ગ્રેટર બેંગ્લોર એરિયા સિલેક્ટ કરી શકો, બરાબર? તો તમને ફિલ્ટર થઈને બતાવશે. મહારાષ્ટ્રના HR મુંબઈ કે એના અરાઉન્ડ જોબ ફાઇન્ડ આઉટ કરો છો, પુણેમાં જોબ ફાઇન્ડ આઉટ કરો છો, તો તમે અહીંયા જસ્ટ મહારાષ્ટ્ર ઇન્ડિયા સિલેક્ટ કરીને શો રિઝલ્ટ કરાવી, બરાબર? તમને જે મહારાષ્ટ્રના HR હશે એ જ લોકો બતાવશે. પછી કંપનીઝ છે, તો કંપનીઝ સપોઝ કે કેપજેમિની કે એક્સેન્ચર કે ડેલોઇટ, એની અંદરના જ HR મતલબ એની અંદર તમે ટાર્ગેટ કરો છો જોબ્સ કે એની સાથે એના લોકો સાથે કનેક્ટ કરવાની, તો તમે અહીંયા ડાયરેક્ટ ફિલ્ટર આઉટ કરી શકો. હવે આપણે કેવું કરીએ જનરલી, હું આઈટીમાં છું, તો આઈટી લોકો ઘણી મોસ્ટ ઓફ ધી ટાઈમ્સ એ લોકો ટાર્ગેટ કરતા હોય કે 1 વર્ષ પછી સપોઝ કે મારે ડેલોઇટમાં કામ કરવું છે, એવું ઘણા લોકોનું ડ્રીમ હોય. તો ડેલોઇટ કંપની છે એને ફોલો કરવી, ડેલોઇટના પીપલ જે કામ કરે છે અત્યારે એને ફોલો કરવા, એની સાથે ટચમાં રહેવું, એ લોકો શું શેર કરે છે એ તમારે જોતા રહેવું, રાઈટ? તો એ બધી જ વસ્તુઓ અહીંયા થઈ શકશે. હાઉ? તો એ આપણે જોઈએ છે આગળ, બરાબર? તો આ રીતે તમે લોકોને ફાઇન્ડ કરીને પહેલા તો કનેક્શન બનાવી શકો. જેવું તમારું સર્કલ થઈ જાય, સર્કલ લાઈક જે ઇમ્પોર્ટન્ટ લોકો છે એ બધા આવી જશે. સપોઝ કે મારા ફિલ્ડની અંદર ડેટા એનાલિસ્ટ લોકો છે, ડેટા સાયન્ટિસ્ટ લોકો છે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ થી જોડાયેલ લોકો છે, રિસર્ચર્સ છે, HR લોકો છે, રાઈટ? એ બધા જ હું કનેક્ટ કરી દઈશ. તમે જુઓ કે મારા કનેક્શન 2000+ કનેક્શન છે મારે અત્યારે, બરાબર? તો એ ધીરે ધીરે મેં એડ કરેલા હોય, બધા લોકો સાથે કનેક્ટ કરેલું. હવે સપોઝ કે અહીંયા કૃષ્ણા એક સારી પ્રોફાઇલ છે જેને હું ફોલો કરું છું, તો એ બધી જ પોસ્ટ શેર કરે, તો એના ઉપર આપણે લાઈક યુ કેન સી કે આ સૌથી નવી ટેકનોલોજી જે અત્યારે લોન્ચ થઈ છે AI ની અંદર, ડીપસીક, તો એના વિશેની પોસ્ટ છે. તો યુ કેન ગેટ ધ અપડેટ્સ. તમે જેવું ખોલશો લિંક્ડઇન તો તમને લેટેસ્ટ અપડેટ એના ઉપરથી મળી જશે. તમે પોસ્ટને લાઈક, શેર, સેલિબ્રેટ, આ તે બધા રિએક્શન્સ આપી શકો છો. યસ, અને તમે સપોઝ કે કોઈ
કંપનીને ટાર્ગેટ કરો છો, સપોઝ કે હું ઇન્ટેલ ની અંદર કોઈ લોકોને ટાર્ગેટ કરું છું, તો ઇન્ટેલના જે એમ્પ્લોઈઝ છે કે એની અંદર કામ કરતા લોકો છે, અથવા તો એના સીઈઓ છે કે એના સીટીઓ છે કે વોટએવર જે બી લોકો એના મેનેજમેન્ટમાં બી છે કે એચઆર લોકો છે, એ લોકો સાથે કનેક્ટ કરીને એ લોકો જે શેરિંગ કરે છે એના ઉપર રિએક્ટ કરતા જાઓ, એની અંદર ઇન્ટરેસ્ટ લ્યો તમે, રાઈટ? લાઈક શેર એ બધું જ નોટિસ થાય. ઇન શોર્ટ તમે એ લોકોની આંખમાં આવો, રિક્રુટર્સ છે એ લોકોની આંખમાં આવો, રાઈટ? તો તમને તમારું હાયરિંગ છે તમે અપ્લાય કરશો તો ઈઝી બની જાય. લાઈક દે નો કે આ લોકો ઇન્ટરેસ્ટેડ છે આના વિશે. ઇવન તમારી પોસ્ટ બી તમે શેર કરતા હોય તો એના ઉપરથી બી ખ્યાલ આવે કે તમારા ઇન્ટરેસ્ટ શું છે, બરાબર? અને લોકો તમને નોટ કરે એ રિલેટેડ ના કોઈ પોસ્ટ કે એ રિલેટેડ ના કોઈ જોબ્સ હોય, રાઈટ? સો યા, તો બધી કંપનીઝ છે જેમ કે લેટ મી સર્ચ ઇન્ટેલ. બરાબર, કંપનીઝ ની અંદરની અપડેટ છે એના પેજ ઉપર અહીંયા કંપનીઝ ના પેજ બી હશે, જેમ કે ઇન્ટેલ છે, ગૂગલ છે, નાના મોટા સ્ટાર્ટઅપ્સ છે, આપણી કેપજેમિની છે, ટીસીએસ છે, ઇન્ફોસિસ છે, બધી જ કંપનીઝ ના અહીંયા પેજીસ હોય છે. એના ઉપર લાઈક તમે અહીંયા જોઈ શકશો કે તમારા અમુક કનેક્શન હશે એ આ કંપનીની અંદર કામ કરતા હશે તો તમને અહીંયા બતાવશે કે હુ ઇઝ ધેટ પર્સન. જેમ કે વિશાખા જોશી, સ્વાગતા ચેટર્જી, આ બધા મારા કનેક્શન્સ છે જે ઓલરેડી આ કંપનીની અંદર કામ કરે છે. બરાબર, હવે આપણે આઈટીમાં કેવું હોય કે સપોઝ કે અહીંયા ઇન્ટેલ ની અંદર કોઈ જોબ છે, જેમ કે અહીંયા તમે જોઈ શકો હોમ અબાઉટ પોસ્ટ પ્રોડક્ટ્સ છે, મતલબ ઇન્ટેલ કેવી કેવી પ્રોડક્ટ્સ બનાવે છે, બરાબર? તો એના ઉપર બધી ડિટેલ હશે એમાં. પછી જોબ્સ છે, તો અત્યારે એક્ટિવલી કઈ જોબ, મતલબ કેટલી જોબ ઓપનિંગ્સ છે ઇન્ટેલ ની અંદર, તો એ બધી જ અહીંયા તમને દેખાડશે. લાઈક તમે જોઈ શકો કે સોફ્ટવેર ઇન્ટર્ન છે, સોફ્ટવેર એન્જિનિયરિંગ ઇન્ટર્ન છે, આ બધી તમે જોઈ શકો કે આ બધી રિક્વાયરમેન્ટ છે, બરાબર? તો એના ઉપર હાયરિંગ ચાલી રહ્યું છે ઇન શોર્ટ. તો આપણે શું કરી શકીએ, આઈટી ની અંદર રેફરન્સીસ છે એ બહુ કામ કરતા હોય. રેફરન્સીસ મતલબ કે જેમ કે અહીંયા કનેક્શન્સ છે મારા, જેમ કે સુષ્મિતા છે એ મારી ક્લાસમેટ છે, તો મારી સિનિયર છે, બરાબર? તો હું એને કહી શકું કે ઇન્ટેલ ની અંદર આ પોસ્ટ ઉપર હાયરિંગ ચાલે છે, એના ઉપર મારે રેફરલ જોઈ છે. એટલે ઈ લોકો જો તમને રિફર કરે તો તમારા સિલેક્શન થવાના ચાન્સીસ વધારે હોય. સપોઝ કે મારે આ પોસ્ટ ઉપર અપ્લાય કરવું છે, તો આઈ વિલ ગો ટુ ધેટ પોસ્ટ. અહીંયાથી ડાયરેક્ટ અપ્લાય નો ઓપ્શન હોય છે, બરાબર? તમને બધી ડિટેલ બી આપી દે, જેમ કે ગ્રેજ્યુએટ ઇન્ટર્ન છે, લાઈક એઝ એન એક ઇન્ટર્ન ની પોસ્ટ છે અહીંયા, તો એની રિક્વાયરમેન્ટ શું છે, એમાં કામ શું હશે, તમે જોઈ શકો કે અબાઉટ ધ જોબ ડિસ્ક્રિપ્શન આપેલું છે, ક્વોલિફિકેશન શું હોવા જોઈએ એ આપેલું છે, મિનિમમ ક્વોલિફિકેશન શું હોવા જોઈએ, બરાબર? પ્રિફર્ડ છે, આ બધી જ વસ્તુ આપેલી છે. તમે અહીંયાથી ડાયરેક્ટ અપ્લાય કરી શકો, રાઈટ? જે હું અપ્લાય કરીશ તો મને લાઈક ઇન્ક્રીઝ યોર ચાન્સીસ, શેર યોર પ્રોફાઇલ, એટલે મારી પ્રોફાઇલ જે તે હાયરિંગ મેનેજર હશે એને શેર કરવી છે કે નહીં, બરાબર? તો કન્ટિન્યુ એન્ડ આઈ કેન, એ મને એના જો કોઈ કંપની એવું સેટ કરેલું છે કે એના પોર્ટલ ઉપર જઈને જ અપ્લાય થઈ શકશે, તો એ મને રીડાયરેક્ટ કરશે એની ઉપર, બરાબર? તો અહીંયા જઈને હું અપ્લાય કરી શકીશ. તો હવે જ્યારે તમે કોઈ જેમ કે મારું ઓલરેડી કનેક્શન હતું એના થ્રુ હું અપ્લાય કરું છું, તો મારા ત્યાં સિલેક્શન થવાના ચાન્સીસ વધારે છે, બરાબર? હું સુષ્મિતાને એમ કહીશ કે જોબ આઈડી, તમે અહીંયા જોબ આઈડી જોઈ શકો છો, ઈ જોબ આઈડી હું સુષ્મિતાને આપીને કહીશ કે આ આઈડી ઉપર મારે અપ્લાય કરવું છે, મતલબ મને રેફરલ આપી શકો તમે? તો યસ, રેફરલ ઓબ્વિયસલી કોઈ બી આપવા માટે રેડી હોય, કેમ કે
સપોઝ કે હું મારી કંપનીમાં કોઈનું રેફરલ આપું છું તો મને બી એમાંથી બેનિફિટ મળતો હોય છે, મને બી મારી સેલેરીમાં કંઈક હાઇક મળતું હોય છે જો હું કોઈ નવો રિસોર્સ શોધીને આપું કંપનીને તો, રાઈટ? તો આ રસ્તો છે રેફરલનો રસ્તો, એ બે બાજુ ફાયદો કરે છે, તમને બી ફાયદો થશે અને જેને રેફરલ આપેલી છે કંપનીને એનો બી ફાયદો થશે. એટલે લોકો રેફરલ આપવા માટે રેડી હોય છે. એટલે લોકોને સપોઝ કે તમે ઓળખતા નથી, જસ્ટ અહીંયા લિંક્ડઇન ઉપર કનેક્ટેડ છો તો તમે ડાયરેક્ટ એને મેસેજ કરો. જેમ કે વિધિ દવે છે તો ઇફ આઈ ડોન્ટ નો હર, હું જસ્ટ એને મેસેજ કરીશ કે આઈ હેવ સીન ધેટ વન જોબ ઇઝ ધેર, ગ્રેજ્યુએટ ટેકનિકલ ઇન્ટર્ન વિથ જોબ આઈડી this can you please refer me, રાઈટ? તો અહીંયાથી યુ કેન મેસેજ, જ્યારે તમારું એક કનેક્શન બની ગયું હોય તો તમે એને મેસેજ બી કરી શકો. બરાબર? તો આ રીતે આ નેટવર્કનો ફાયદો છે એક, લાઈક પ્રોફેશનલ નેટવર્કનો ફાયદો આ છે. કેમ કે પ્રોફેશનલ વર્લ્ડની અંદર નેટવર્ક ઇઝ એવરીથિંગ. તમારી ટેકનિકલ સ્કિલ્સ છે, લાઈક તમે કોઈ બી જોબ શોધવા માંગો છો તો તમારું નેટવર્ક તમને બહુ કામમાં આવશે. અને જોબ ઉપર જઈને પછી તમને જો કામ લાગતી સ્કિલ હોય, 50% તમારી સોફ્ટ સ્કિલ્સ અને 50% તમારી ટેકનિકલ સ્કિલ્સ, બેયનું બેલેન્સ હોવું જોઈએ. બરાબર? તો એ રિલેટેડ બધો જ કન્ટેન્ટ બી તમે અહીંયા ફાઇન્ડ આઉટ કરી શકશો. તમે અહીંયા ઘણા બધા ગ્રુપ્સ છે, જેમ કે સપોઝ કે મારી પ્રોફાઇલ રિલેટેડ ગ્રુપ્સ છે તો મારે ખાલી સર્ચ કરવું છે, સપોઝ કે ફેડરેટેડ લર્નિંગ. બરાબર? મારો અત્યારે ટોપિક છે ફેડરેટેડ લર્નિંગ મારા પીએચડી ની અંદર. તો આઈ એમ સર્ચિંગ અબાઉટ ઇટ કે લોકો ક્યાં જોડાયેલા છે. બરાબર? તો એક ફેડરેટેડ લર્નિંગ નું ગ્રુપ છે, એમાં ઓલરેડી હું જોઈન છું. અમુક બીજા ગ્રુપ્સ બી છે, તો લેટ મી જોઈન. તો એની અંદર અપડેટ્સ આવતી હોય મારા ટોપિક રિલેટેડ, કે લોકો શેર કરતા હોય, હું બી એમાં શેર કરી શકું. અને મારી પોસ્ટ જેવું હું શેર કરું તો એવું મારી પ્રોફાઇલની અંદર દેખાશે. અને જે બી રિક્રુટર્સ છે કે જે લોકો મારી પ્રોફાઇલની અંદર ઇન્ટરેસ્ટેડ છે, એ લોકો બધું જોઈ શકે કે હું કેવો કન્ટેન્ટ પોસ્ટ કરું છું. રાઈટ? પછી બીજું એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે અહીંયા સપોઝ કે હું જોબ ફાઇન્ડ કરું છું અત્યારે, તો હું અલર્ટ્સ પોસ્ટ કરી શકું. જેમ કે આ જોબ્સનો ટેબ તમે જોઈ શકો છો. ઉપર તમને ટેબ્સ અમુક દેખાય છે, એમાં હોમ, માય નેટવર્ક, જોબ્સ, મેસેજિંગ, નોટિફિકેશન, આ બધું છે. બરાબર? તો એમાં જોબ્સના ટેબની અંદર જઈને યુ કેન ક્રિએટ ધ એલર્ટ. જેમ કે if I am creating an alert for data scientist, બરાબર? ડેટા સાયન્ટિસ્ટ જોબ લોકેશન હું અહીંયા સેટ કરી શકું, સપોઝ કે બેંગ્લોર અથવા તો પુણે. બરાબર? ઓન સાઇટ જોઈએ છે, હાઇબ્રિડ અને રિમોટ, કે મતલબ ઓન સાઇટ વર્ક હોવું જોઈએ, એ હું અહીંયાથી સિલેક્શન કે ડિસિલેક્શન કરી. ઓન સાઇટ વર્ક મતલબ શું, કે પુણે જઈને વર્ક કરવાનું છે, મારે પુણે શિફ્ટ થવું પડશે અને ત્યાં જઈને મારું વર્કિંગ હશે આખું. બરાબર? હાઇબ્રિડ મોડ એટલે શું છે કે અત્યારે કોવિડ પછી હાઇબ્રિડ મોડ વધારે ટ્રેન્ડમાં છે. હાઇબ્રિડ મોડ એટલે વીકના અમુક દિવસ તમે ઓફિસ જઈને કામ કરો છો અને વીકના અમુક દિવસ તમને વર્ક ફ્રોમ હોમ હોય છે, તમે ઓનલાઈન કામ કરો છો. બરાબર? તો હાઇબ્રિડ મોડ વાળી કંપનીઝ બી હોય છે. રિમોટ વર્ક બી હોય છે, જેમાં લાઈક તમે ભાવનગરમાં બેસીને પુણેની કંપનીની અંદર કામ કરી શકો. રાઈટ? તો તમે ઓલરેડી એનું લાઈક અહીંયાથી જ એનું ફિલ્ટર સેટ કરી શકો. અત્યારે હું ઓલ સેટ કરીને સપોઝ કે ક્રિએટ જોબ એલર્ટ કરી દઉં છું, એટલે જ્યારે એના રિલેટેડ જોબ્સ જ્યાં જ્યાં પોસ્ટ થતી હશે તો એના નોટિફિકેશન્સ મને આવતા જશે અહીંયા. બરાબર? ઇવન લાઈક જે ઈમેલ થી મેં અકાઉન્ટ બનાવ્યું છે, મારું જે બી પર્સનલ ઈમેલ મેં યુઝ કર્યું હશે અકાઉન્ટ લોગિન કરવામાં કે પ્રોફાઇલ બિલ્ડઅપ કરવામાં, તો એની ઉપર બી મને એના ઈમેલ્સ આવતા રહેશે. બરાબર?
સી હવે હું જોબ્સ ની અંદર છું અત્યારે. જોબ ટેબ નો બીજો એક યુઝ જોઈએ. જેમ કે અત્યારે હું જોબ્સ ની અંદર છું, બરાબર. હોમ એટલે ફીડ્સ બતાવશે, બધી તમને બધી પોસ્ટ બતાવશે. કનેક્શન માય નેટવર્ક ની અંદર મારા કનેક્શન અથવા તો નવી આવેલી રિક્વેસ્ટ એવું બધું બતાવશે. મેસેજીસ ની અંદર એ અને નોટિફિકેશન થઈ છે. તો જોબ્સ ની અંદર છે અત્યારે હું અહીંયા સર્ચ કરું છું બાર ની અંદર. સપોઝ કે ડેટા સાયન્ટિસ્ટ, જસ્ટ ડેટા સાયન્ટિસ્ટ મેં સર્ચ કર્યું. તો અહીંયા તમે જોઈ શકો કે લોકેશન મને સેટ કરવાનું ઓપ્શન છે અહીંયા, બરાબર. તો અહીંયા ડાયરેક્ટલી અત્યારે ઇન્ડિયા રાખીએ આપણે, અથવા તો વર્લ્ડ વાઇડ બી રાખી શકો, બરાબર. અત્યારે આપણે ઇન્ડિયા સેટ કરીએ. તો અહીંયા બીજા ફિલ્ટર્સ બી જોઈ શકો તમે કે ડેટ પોસ્ટેડ છે તો એની ટાઈમ, પાસ્ટ મંથ એટલે છેલ્લા મહિનાની અંદર પોસ્ટ થયેલી જોબ્સ છે, પાસ્ટ વીક ની અંદર પોસ્ટ થયેલી જોબ્સ છે, પાસ્ટ 24 અવર્સ ની અંદર પોસ્ટ થયેલી જોબ્સ છે, બરાબર. એવી ફિલ્ટર કરીને આપશે તમને. એક્સપિરિયન્સ લેવલ છે કે ભાઈ તમારું એક્સપિરિયન્સ લેવલ અત્યારે શું છે, કે તમે ઇન્ટર્નશિપ કરી, મતલબ તમે ઇન્ટર્નશિપ કરી છે અત્યાર સુધી, કે એન્ટ્રી લેવલ જોબ છે તમારી, એસોસિએટ એટલે 1-2 વર્ષનો એક્સપિરિયન્સ છે તમને, મિડ સિનિયર લેવલ એટલે 3-4 વર્ષનો એક્સપિરિયન્સ છે, ડિરેક્ટર, એક્ઝિક્યુટિવ, આ બધા એક્સપિરિયન્સ લેવલ હોય, બરાબર. તો તમે જે બી લેવલ ઉપર અત્યારે સર્ચ કરી રહ્યા છો ડાયરેક્ટલી એને સર્ચ કરી શકો. જેમ કે એન્ટ્રી લેવલ, અને મને પાસ્ટ વીક કે પાસ્ટ 24 અવર્સ ની અંદર પોસ્ટ થયેલી જોબ જોઈએ છે, રાઈટ. તો તમે જોઈ શકશો કે એ આપણને કહે છે 181 રિઝલ્ટ સાથે, બરાબર. કંપનીની અંદર તમે કોઈ સ્પેસિફિક કંપનીઝ ની અંદર જ ટ્રાય કરવા માંગતા હોય તો અહીંયા તમે એનું સિલેક્શન કરી શકો, બરાબર. જેમ કે આઈબીએમ છે, ઓનલી આઈબીએમ ની અંદર, પેપાલ ની અંદર રિમોટ છે, તો આ ઓપ્શન આપણે ઓલરેડી જોયો છે. અને ઈઝી અપ્લાય. હવે ઈઝી અપ્લાય છે એ શું છે, અને અપ્લાય, બે વસ્તુ જોવા મળે છે. તમે અહીંયા જુઓ કે એલએનટી ની અંદર ડેટા સાયન્ટિસ્ટ ની રિક્વાયરમેન્ટ છે, બરાબર. તો અહીંયા યુ કેન સી કે અપ્લાય બટન છે. અપ્લાય બટન જેવું કરીશ ને તો ઈ મને એલએનટી ની વેબસાઇટ ઉપર લઈ જશે, જેવી રીતે હમણાં ઇન્ટેલ ની અંદર જોયું આપણે, અને ત્યાં જઈને હું અપ્લાય કરીશ. અને ઈઝી અપ્લાય શું છે કે ડાયરેક્ટ લિંક્ડઇન ઉપરથી જ એપ્લિકેશન હોય, એ લોકો એવું જ સેટ કરેલું હોય. જેમ કે અહીંયા ઈઝી અપ્લાય છે, બરાબર. તો ઈઝી અપ્લાય ઉપર ક્લિક કરીશ એટલે મારી પ્રોફાઇલ ડાયરેક્ટ શેર થઈ જશે એને. લોકેશન સપોઝ કે હું સેટ કરી દઉં ભાવનગર, બરાબર. એને અમુક ક્વેશ્ચન્સ રાખેલા હોય. મારું રેઝ્યુમે અપલોડ કરી શકું, હું તમને બતાવું હમણાં કે ક્યાં થઈ શકે. તો મારા રેઝ્યુમે અત્યારે 2 અપડેટેડ છે અહીંયા વેબસાઇટ ઉપર, તો એ સિલેક્શન કરવાનું કે છે કે કયું રેઝ્યુમે સિલેક્ટ કરવું જોઈએ મારે, બરાબર. રેઝ્યુમે મીન્સ કે મારી બધી જ ટેકનિકલ પોર્ટફોલિયો એની અંદર મેં ડિસ્ક્રાઇબ કરેલો હશે, રાઈટ. તો લેટેસ્ટ મને આ લાગે છે. તો યસ આઈ કેન સિલેક્ટ, અને હું અપલોડ બી કરી શકું અહીંયા. અને નેક્સ્ટ, રાઈટ. અને યસ, આની અંદર કોઈ સી અહીંયા જ મને બતાવે છે કે મારા પ્રોફાઇલ માંથી ડિટેલ્સ લઈને એને આખું બધી વસ્તુઓ ડિસ્ક્રાઇબ કરી છે. અને નેક્સ્ટ કરીને હું અહીંયા જે બી ડિટેલ્સ હોય, જેમ કે એન્ટર યોર કરન્ટ સીટીસી એન્ડ એક્સપેક્ટેડ સીટીસી, એ બધી ડિટેલ્સ મને નાખવાની રહે. અને પછી હું આ એપ્લિકેશન ડાયરેક્ટલી અહીંથી સેન્ડ કરી છું, બરાબર. મારે એની કંપનીની વેબસાઇટ ઉપર જવાની જરૂર નથી. તો અમુક ઈઝી અપ્લાય એવા બી હોય છે, રાઈટ. અહીંયા લિંક્ડઇન ઈઝી અપ્લાય. તમે આ જોબ ઓપોર્ચ્યુનિટી છે એને સેવ બી કરી શકો ફોર યોર ફ્યુચર રેફરન્સ ઓર સમથિંગ. તમે એને સેવ બી રાખી શકો, બરાબર. હવે હું રેઝ્યુમે ની વાત કરી મેં કે એ બી આપણે અપલોડ કરી શકીએ. તો એ વસ્તુ ક્યાં છે, લેટ્સ એક્સપ્લોર.
યસ, અહીંયા જોઈ શકો છો કે એડ ફીચર્ડ નો સેક્શન છે અહીંયા. તો અહીંયા ફ્યુચર યોર બેસ્ટ આર્ટિકલ્સ, તમને કોઈ સર્ટિફિકેટ મળેલું છે, તમે કોઈ તમારી કોલેજની અંદર પાર્ટિસિપેટ કરેલું, એમાં કોઈ ઓર્ગેનાઇઝર હતા અથવા તો કોઈ વોલ્યુન્ટિયર હતા, રાઈટ? તો એના રિલેટેડ સર્ટિફિકેટ્સ છે, ડોક્યુમેન્ટ્સ છે, તમારા કોઈ ફોટોઝ, વિડીયોઝ છે, એ બધું જ તમે અહીંયા એડ કરી શકો, રાઈટ? તો એડ અ પોસ્ટ ઓર એડ અ ન્યૂઝલેટર, એડ મીડિયા છે તો ત્યાં તમે ડોક્યુમેન્ટ્સ અપલોડ કરી શકો છો. તો ડોક્યુમેન્ટ્સ ની અંદર રેઝ્યુમે તમે તમારું અપલોડ કરી શકો. સપોઝ કે અહીંયા મારું રેઝ્યુમે હોય તો હું જસ્ટ એને ઓપન કરી દઈશ અહીંયા. રાઈટ, એના રિલેટેડ ડિસ્ક્રિપ્શન બી હું એડ કરી શકું ત્યાં અને સેવ કરી દઈશ. મતલબ મારું રેઝ્યુમે છે એ મારી પ્રોફાઇલની ઉપર દેખાશે. કોઈ બી મારી પ્રોફાઇલ જોશે તો એ ડાયરેક્ટલી એને એક્સપ્લોર કરી શકશે. અને જે હું હમણાં આપણે ઇઝી અપ્લાય જોયું, તો ત્યારે ઇઝી અપ્લાય જ્યારે કરીશ ત્યારે મારું આ રેઝ્યુમે છે એ શેર થશે જે તે રિક્રુટર કે જે તે એમ્પ્લોયર સાથે જ્યાં હું અપ્લાય કરું છું એને. બરાબર? તો આવી રીતે આપણે ડોક્યુમેન્ટ્સ બી અહીંયા અપલોડ કરી શકીએ. ઇન્ટરેસ્ટિંગ એટલે ગાઈઝ આપણે યુ કેન સી કે આપણે અહીંયા કોઈ બી લોકોને કનેક્ટ કરી શકીએ છીએ. ઇવન યુએસ ની અંદર છે કે ઓસ્ટ્રેલિયા ની અંદર કોઈ કામ કરે છે, તમારું ગ્રુપ આખું એક્સપાન્ડ વર્લ્ડ વાઇડ થઈ શકે અહીંયા, રાઈટ? યુ કેન નોટ ઇમેજિન કે તમને ક્યાંથી વર્ક ઓપોર્ચ્યુનિટીઝ મળી શકે. સી યુ કેન સી કે ડોક્ટર ચેરીફ something like this person, I don't know him personally, but એને મારી કમેન્ટ ક્યાંક લાઈક કરી છે. તો ઘણા બધા લોકોને મેં એવું જોયું છે કે ખાલી એની પોસ્ટ શેરિંગ થી અથવા તો એના કોઈ ગ્રુપની અંદર કન્ટ્રીબ્યુશન થી કોઈ રિક્રુટર કે કોઈ એમ્પ્લોયર એનો કોન્ટેક્ટ કરે છે અને એને એમાંથી હાયર કરે છે અને દે આર ગેટિંગ ગુડ પેકેજીસ. બરાબર? તો this is power of professional network. To summarize everything, I think મેં બધી જ પ્રેક્ટિકલ જે બી માહિતી હતી કે લિંક્ડઇન ઉપર પ્રોફાઇલ કઈ રીતે બનાવવી, એનું નેટવર્ક ની અંદર લોકોને સર્ચ કઈ રીતે કરવા, જેમ કે ડેટા સાયન્ટિસ્ટ મેં સર્ચ કર્યા એવી રીતે તમે કોઈ બી લાઈક સોફ્ટવેર એન્જિનિયર છે કે ફૂલ સ્ટેક ડેવલપર છે, રાઈટ? તો તમે તમારું નેટવર્ક બનાવવા માટે કોઈ બી લોકોને તમે ડાયરેક્ટ ફાઇન્ડ આઉટ કરીને પહેલા તો નેટવર્ક ઊભું કરો છો, બરાબર? પછી તમે ચાલુ કરો છો અહીંયા પોસ્ટ શેરિંગ. એટલે તમે જે કામ કરો છો, તમારી જે કઈ અચીવમેન્ટ રહી છે, તમે અત્યારે કોઈ કોર્સ કરો છો તો એ કોર્સ ની અંદર આજે શું શીખ્યા, રાઈટ? તો એના રિલેટેડ પોસ્ટ તમે કરી. જેમ કે મારી પ્રોફાઇલ ની અંદર અમુક પોસ્ટ તમને દેખાડે છે, એ મારા કરંટ રિસર્ચ રિલેટેડ પોસ્ટ છે બધી, કે વોટ એમ આઈ ડુઈંગ, આજે કોઈ રિસર્ચ પેપર રીડ કર્યું છે તો એના થી શું જોવા મળે છે, અથવા તો મેં કઈ વર્ક કર્યું છે તો એનું સમરી છે અહીંયા, રાઈટ? તો આ બધી જ વસ્તુઓ મારી એક્ટિવિટી બતાવે છે, મારી એક્ટિવનેસ બતાવે છે મારા ટોપિક ની અંદર, રાઈટ? તો નેટવર્ક ઊભું કરો, શેરિંગ ચાલુ કરો. શેરિંગ ચાલુ કરો એટલે યુ વિલ બી એ એક્ટિવ પર્સન ઇન આઈઝ ઓફ રિક્રુટર્સ ઓર યોર નેટવર્ક. બરાબર? એટલે નેટવર્ક ખાસ સારું બનાવવું, જેમ કે એમાં એચઆરસ હોવા જોઈએ, તમારી રિલેટેડ પ્રોફાઇલના લોકો હોવા જોઈએ, થોડા લાઈક આગળ જઈને મલ્ટીડિસિપ્લિનરી લોકો સાથે બી કનેક્શન્સ હોવા જોઈએ, જે તમારી જે કંપનીઝની અંદર તમે ઇન્ટરેસ્ટેડ છો એ કંપનીઝના લોકો તમારા કનેક્શન સર્કલમાં હોવા જોઈએ, રાઈટ? એ તમને લાંબા ગાળે ફાયદો કરશે. બીજી વસ્તુ આપણે એક્સપ્લોર કરી જોબ્સ રિલેટેડ, કે તમે ડાયરેક્ટલી જોબ સર્ચ કરી શકો અહીંયા, કેમ કે હવે બધી કંપનીઝ
બધા એમનું જો કોઈ રિક્વાયરમેન્ટ હોય રિસોર્સિસની તો આવી વેબસાઇટ્સ નો યુઝ કરે છે, નહીં કે એમની ખાલી પર્સનલ વેબસાઇટ ઉપર એ લોકો પોસ્ટ કરે, રાઈટ? કેમ કે અહીંયા લોકો વધારે ઇન્ટરેક્શન કરતા થયા છે અને ધીસ ઇઝ અ પ્રોફેશનલ વેબસાઇટ. તો આની ઉપર એ લોકો જે બી કંપનીઝની અંદર રિક્વાયરમેન્ટ હશે એ અહીંયા તો આવશે એની રિક્વાયરમેન્ટ, રાઈટ? તો અહીંયા તમે એલર્ટ્સ બી સેટ કરી શકો, એ બધું આપણે જોયું. તમે એને ફિલ્ટર આઉટ બી કરી શકો કે તમારું સર્ચ છે તમે ગુજરાતની અંદર જ જોબ કરવા માંગો છો તો તમે લિમિટેડ કરી શકો એને. તમે હાઇબ્રિડ મોડમાં જવા માંગો છો તો એ ફિલ્ટર સેટ કરી શકો બધા, રાઈટ? તો એ બધું જ આપણે ડાયરેક્ટ તમારે સર્ચ કરવાનું અહીંયા ડેટા સાયન્ટિસ્ટ કે વોટેવર, એમ અત્યારે હું એક્ઝામ્પલ લઉં છું ડેટા સાયન્ટિસ્ટ માટે, તો અહીંયા તમને બધા જ ઓપ્શન્સ બતાવવા લાગશે, બરાબર? ફિલ્ટરના ડેટ પોસ્ટેડ છે કે કયા પાસ્ટ મંથ વાળી જોબ જોવી છે, અહીંયા તમને આખું લિસ્ટ આવશે. સી અત્યારે આપણે ઇન્ડિયા રાખ્યું છે, મતલબ તમને જયપુર, પુણે, ઉદયપુર આ બધી જગ્યાની જો જોબ્સ હશે તો એ બતાવે છે ત્યાં, રાઈટ? એક્સપિરિયન્સ લેવલ તમે સેટ કરી શકો, અહીંયાથી ડાયરેક્ટ અલર્ટ બી સેટ કરી શકો. જસ્ટ આપણે ખાલી સર્ચ આપ્યું છે અત્યારે, અહીંયા બટન છે સેટ એલર્ટ, બરાબર? ઓન કરી દેશો તો ડેટા સાયન્ટિસ્ટ ઇન ઇન્ડિયા અને અહીંયા જે બી તમે ફિલ્ટર સેટ કર્યા હશે એના રિલેટેડ એલર્ટ સેટ થઈ જશે, બરાબર? અને એ એલર્ટ તમને નોટિફિકેશન્સમાં બી આવશે એન્ડ તમને પર્સનલ ઈમેલ્સમાં બી આવશે. બરાબર? ઓકે, સો ટુ સમરાઇઝ થિંગ્સ, hello, anyone speaking? Any query? ના ના, આઈ થિંક કોઈ નથી. કોઈને કોઈ બી ક્વેશ્ચન હોય, ક્વેરીઝ હોય તો એ પૂછી શકે અનમ્યુટ કરીને. પીપીટી માં જ આવું છું. Okay, so let's summarize the things. What is LinkedIn? A professional networking platform with 1 billion plus users. 1 billion plus users છે આની ઉપર. તો you can imagine the power કે તમે ક્યાં ક્યાંથી લોકો સાથે કનેક્ટ કરી શકો, તમારો વર્ક છે ક્યાં ક્યાં પહોંચાડી શકો, તમારી પ્રોફાઇલ ક્યાં ક્યાં પહોંચી શકે, રાઈટ? યુઝીસ થાય છે એના જોબ સર્ચિંગ માટે, નેટવર્કિંગ માટે, બ્રાન્ડિંગ માટે અને લર્નિંગ માટે. યસ, લિંક્ડઇન લર્નિંગ નો બી સેક્શન છે. તમે અહીંયા ફોર બિઝનેસ ની અંદર સર્ચ કરી શકશો. લર્નિંગ માટે બી લિંક્ડઇન લર્નિંગ નો સેક્શન છે. એની અંદર અલગ અલગ કોર્સિસ બી હોય છે, જેમ કે તમારા ફિલ્ડ રિલેટેડ સ્કિલ્સ તમારે શીખવી હોય એના વિડીયો કોર્સિસ અહીંયા મૂકેલા હોય છે, બરાબર? અમુક ફ્રી હોય છે, અમુક તમે લિંક્ડઇન નું જો તમે એનું પ્રીમિયમ બાય કરેલું હોય તો એના પછી ઇનેબલ થતા હોય છે. તો આ રીતે લિંક્ડઇન નો યુઝ લર્નિંગ માટે બી થતો હોય છે. Why LinkedIn is important? To build a strong professional identity. See, તમે એકવાર આઈટી ફિલ્ડમાં છો, બીજા ફિલ્ડ બી લિંક્ડઇન નો યુઝ કરતા થયા જ છે, બટ આઈટી ફિલ્ડમાં છો, ઇફ યુ આર ઇન આઈટી, તો તમારે એક સ્ટ્રોંગ પ્રોફેશનલ નેટવર્કની જરૂર પડશે અને પડશે જ, બરાબર? તો ઇટ ઇઝ નેસેસરી લાઈક ઓક્સિજન. તો બિલ્ડ અ સ્ટ્રોંગ પ્રોફેશનલ આઈડેન્ટિટી, કનેક્ટ વિથ ઇન્ડસ્ટ્રી લીડર્સ એન્ડ પ્રોફેશનલ્સ. તમે કોઈ બી લાઈક જેમ કે સત્ય નાડેલાની પોસ્ટ હમણાં તમે જોઈ, તો ઈ ટાઈપના લોકોને તમે ત્યાં શેર, તમે એને ફોલો કરી શકો અને એની પોસ્ટ શું કે છે, એના બિઝનેસ રિલેટેડ શું કે છે, કંપની રિલેટેડ ઈ પોસ્ટ કરતા હોય એ બધું જ તમે જોઈ શકો ત્યાં, બરાબર? Find job opportunities and career growth, learn from experts and industry updates. Yeah, industry updates છે એ તમને
એકદમ લાઈવ મળતા રહેશે અહીંયા. ક્રિએટિંગ અ લિંક્ડઇન પ્રોફાઇલ સ્ટેપ બાય સ્ટેપ ગાઈડ. તો આઈ થિંક ક્રિએશન વિશે મેં વાત કરી લીધી, બટ પ્રોફાઇલ પિક્ચર છે, હેડલાઇન્સ છે, અબાઉટ સેક્શન છે, એમાં તમે જેમ કે હેડલાઇન છે બધી આપણે જોયું એનું એડિટિંગ એન્ડ એને કઈ રીતે, જેમ કે અહીંયા મેં મારા કીવર્ડ્સ મૂકેલા છે. અમુક વસ્તુ ધ્યાન રાખવા જેવી છે જ્યારે આપણે પ્રોફાઇલ બિલ્ડઅપ કરતા હોઈએ. તો પ્રોફાઇલ પિક્ચર ક્લિયર, પ્રોફેશનલ અને ફ્રેન્ડલી હોવું જોઈએ. તમારું સેલ્ફી અહીંયા ન ચાલે, બરાબર? તો એક પ્રોફેશનલ પિક હોવો જોઈએ, પાસપોર્ટ સાઇઝ નો કોઈ પિક હોય તો બી તમે એડ કરી શકો. ઇન શોર્ટ પ્રોફેશનલ લુક હોવો જોઈએ ત્યાં, બરાબર? હેડલાઇન છે તો ડિસ્ક્રાઇબ યોર રોલ, સ્કિલ્સ એન્ડ એસ્પિરેશન્સ. તો આ મારી હેડલાઇન છે. હવે જ્યારે બી હું કોઈને કનેક્ટ કરીશ ને તો મારી હેડલાઇન એને પહેલા દેખાશે. લાઈક મને કોઈ કનેક્શન રિક્વેસ્ટ આવેલી હોય તો એની અંદર એની વધારે વસ્તુઓ કદાચ ન દેખાય, બટ એની હેડલાઇન મને તરત દેખાશે, રાઈટ? તો હેડલાઇન છે કેચી હેડલાઇન હોવી જોઈએ. તમારો રોલ ને ડિસ્ક્રાઇબ કરતી, તમારા સ્કિલ્સ કે તમારી એસ્પિરેશન્સ ને ડિસ્ક્રાઇબ કરતી હેડલાઇન તમારી હોવી જોઈએ, રાઈટ? તો અહીંયા લાઈક કીવર્ડ્સ હોવા જોઈએ એની અંદર. જેમ કે તમે જાવા ફિલ્ડની અંદર કામ કરો છો તો જાવા છે, પછી એના રિલેટેડ કોઈ ટેકનિકલ સ્કિલ્સ છે એ તમે અહીંયા નાખી શકો. જેમ કે મેં ફેડરેટેડ લર્નિંગ, એક્સપ્લેનેબલ એઆઈ, એ મારા મેઇન ટોપિક્સ છે તો એ નાખેલા છે. અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ રિસર્ચમાં હું કામ કરું છું તો રિસર્ચ એડ કરેલું છે ત્યાં, રાઈટ? અબાઉટ સેક્શન છે તો કમ્પેલિંગ સમરી ઓફ હુ યુ આર એન્ડ વોટ યુ ડુ. તો અહીંયા અબાઉટ સેક્શન ની અંદર તમે અત્યાર સુધી શું કામ કરેલું છે અને તમારા ઇન્ટરેસ્ટ શું છે એ થોડું વધારે ડિટેલની અંદર ડિસ્ક્રાઇબ કરી શકો, રાઈટ? સ્કિલ્સ એન્ડ એન્ડોર્સમેન્ટ નો સેક્શન છે. એન્ડોર્સમેન્ટ મતલબ વોટ, કે તમે સપોઝ કે તમારી આગળની કોઈ કંપનીમાં કામ કરો છો, એમાં તમારો કોઈ મેન્ટર છે, એને તમને કોઈ ટોપિક ઉપર કે કોઈ પ્રોજેક્ટ ઉપર કઈ શાબાશી આપેલી છે તો એ એન્ડોર્સમેન્ટ થયું. તો એ વસ્તુ તમે અહીંયા એડ કરી શકો, બરાબર? અહીંયા લાઈક એનો સેક્શન હશે. જે લોકો ફ્રેશર છે એના માટે ઓછું જોવા મળે છે એન્ડોર્સમેન્ટ નો સેક્શન. બટ યા તમે જેમ જેમ એક્સપિરિયન્સ થતા જાઓ એમ તમારી પ્રીવિયસ કંપનીઝ ની અંદરથી તમે એના એન્ડોર્સમેન્ટ લઈ શકો, તમારા સિનિયર્સ ના અથવા તો કલીગ્સ ના, બરાબર? બીજું એક્સપિરિયન્સ એન્ડ એજ્યુકેશન એડ કરો છો, રિલેવન્ટ વર્ક ત્યાં નાખો છો, તમે ઇન્ટર્નશિપ તમે કરો છો. જેમ કે મારી પ્રોફાઇલ ની અંદર મેં ઇન્ટર્ન તરીકે બી કામ કરેલું છે તો એ વસ્તુ બી દેખાશે. તો એ બી એક ટાઈપનો એક્સપિરિયન્સ જ છે, ઇન્ટર્ન, રાઈટ? જુનિયર ડેટા સાયન્ટિસ્ટ સ્ક્રીન સાઇટ ની અંદર હું હતી, બટ એના પહેલા એઝ અ ડેટા સાયન્સ ઇન્ટર્ન મેં કામ કરેલું ત્યાં, રાઈટ? તો એ બધી જ વસ્તુ એડ કરો છો. પ્રોજેક્ટ્સ તમે એડ કરો છો અને એની ટેકનિકલ ડિટેલ્સ. અહીંયા મેં પ્રોજેક્ટ્સ અત્યારે એડ નથી કરેલા, બટ તમે બધી જ પ્રોજેક્ટ નો સેક્શન હશે આખો અલગ, અને એની અંદર તમે એડ કરી શકો તમારા પ્રોજેક્ટ્સ ની બધી જ ડિટેલ્સ સાથે, ટેકનિકલ ડિટેલ્સ સાથે. ઓકે, પ્રોફાઇલ ઓપ્ટિમાઇઝેશન છે તો એમાં કસ્ટમ લિંક્ડઇન યુઆરએલ છે, સમરી છે, મીડિયા ફાઇલ્સ આપણે જોયું કે આપણે પ્રેઝન્ટેશન્સ છે, પીડીએફ છે, મારું રેઝ્યુમે હું ફીચર્ડ સેક્શનમાં એડ કરી શકું છું, રાઈટ? સ્કિલ્સ અને એક્સપિરિયન્સ અપડેટ રાખી શકું છું. તો એ બધું છે. અહીંયા આ પ્રોફાઇલ જે છે મારી, એનું યુઆરએલ છે, હું એને સેટ કરી શકું. સપોઝ કે મારે કોઈને મારી પ્રોફાઇલ શેર કરવી હોય તો હું ખાલી મારી પ્રોફાઇલમાં જઈશ અને એનું યુઆરએલ લઈ લઈશ. તે મારું પ્રોફાઇલ યુઆરએલ છે.
સી પબ્લિક પ્રોફાઇલ એન્ડ યુઆરએલ, એને હું અહીંયાથી ચેન્જ બી કરી શકું. અહીંયા તમે જોઈ શકો પ્રોફાઇલના સેક્શનમાં આપણે આવ્યા છીએ અને અહીંયા એડિટિંગ નો બી ઓપ્શન છે, બરાબર. તો આ મારી લિંક છે, એને જ્યાં મારું રેઝ્યુમે છે, રેઝ્યુમે ની અંદર આપણે લિંક્ડઇન ની લિંક બી પોસ્ટ કરતા હોઈએ છે, તો ત્યાં આપણે આ પ્રોફાઇલ છે, મારું યુઆરએલ છે એ શેર કરી શકીએ, ડાયરેક્ટલી કોઈ એક્સપ્લોર કરી શકે આપણી પ્રોફાઇલ. Okay, how to grow your networking LinkedIn as we discussed કે connect with colleagues. મારી કંપની, હું જેવી કંપનીમાં કામ કરું છું એના કલીગ સાથે કનેક્ટ કરો, કરંટ કંપનીઝના. પછી ક્લાસમેટ્સ છે એની સાથે કનેક્ટ કરો, મેન્ટર્સ છે, ઇન્ડસ્ટ્રી એક્સપર્ટ્સ છે એની સાથે કનેક્ટ કરો, પર્સનલાઇઝ કનેક્શન રિક્વેસ્ટ મોકલો. યસ, આપણે જે વાત કરી કે કોઈ બી લોકો સાથે કનેક્ટ કરીએ છીએ, તમે એને કોઈ કોન્ફરન્સમાં મળેલા અથવા તો કોઈ હેકેથોનમાં મળેલા, તો જ્યારે તમે એને રિક્વેસ્ટ કરો છો ત્યારે અગર એવું કોઈ કનેક્શન હોય કે અગર એવી કોઈ ઇવેન્ટ અવેલેબલ હોય તો એ નોટની અંદર જરૂર નાખો, રાઈટ. ડાયરેક્ટ કનેક્શન તો ઓપ્શન છે જ આપણી પાસે નેટવર્ક ઊભું કરવા માટે, બટ આ વસ્તુ છે એ લોકો સાથે લાઈક પર્સનલ બેઝિસ ઉપર બી કનેક્ટ કરી શકાય છે. એંગેજ વિથ પોસ્ટ, લોકોના અને એચઆર લોકો છે કે તમારા સિનિયર છે કે વોટએવર જે પ્રોફાઇલ સાથે તમે ઇન ફ્યુચર કામ કરવા માંગો છો, તો તમારા ઇન્ટરેસ્ટ પ્રમાણે લાઈક, કમેન્ટ એન્ડ શેર કરતા રહો પોસ્ટને, જેથી તમારી એક્ટિવિટી છે એ દેખાશે, તમારી પ્રોફાઇલ વર્કિંગ દેખાશે, એક્ટિવ દેખાશે. જોઈન લિંક્ડઇન ગ્રુપ્સની આપણે વાત કરી, તમારા રિલેટેડ ગ્રુપ્સ છે એને જોઈન કરો, એની અંદર અપડેટ્સ આવતા રહેતા હોય છે અને તમે એમાં પોસ્ટ બી કરી શકો અને એમાંથી તમને નવા કનેક્શન્સ બી મળી શકે. તો વેન ટુ યુઝ લિંક્ડઇન, જ્યારે જોબ હન્ટ કરતા હોય ત્યારે, નેટવર્કિંગ કરવા માંગતા હોય, બ્રાન્ડ બિલ્ડિંગ છે, લર્નિંગ માટે છે. આપણે જોયું કે લર્નિંગ નો એક અલગ જ સેક્શન છે, બરાબર. એની અંદર તમે અલગ અલગ મૂક કોર્સિસ હોય છે એ અટેન્ડ કરી શકો, રાઈટ. હાયરિંગ, રિક્રુટિંગ, એના માટે બી યુઝ કરી શકો. એ તમારી જો કોઈ કંપની છે તો તમે કોઈ યુનિટ ચલાવો છો, બરાબર. વોટ ટુ પોસ્ટ ઓન લિંક્ડઇન, પર્સનલ કરિયર અપડેટ્સ પોસ્ટ કરવા જોઈએ, તમારા શું ચાલે છે કરન્ટલી, ઇન્ડસ્ટ્રી ઇનસાઇટ્સ એન્ડ ટ્રેન્ડ્સ તમે પોસ્ટ કરી શકો, લેસન્સ લર્ન, આર્ટિકલ્સ એન્ડ બ્લોગ પોસ્ટ, પ્રોફેશનલ ડિસ્કશન્સ એન્ડ નેટવર્કિંગ ટોપિક્સ છે, આ બધું જ તમે એની ઉપર પોસ્ટ કરી શકો. કોઈ અનપ્રોફેશનલ કન્ટેન્ટ છે એ અહીંયા પોસ્ટ કરવો ના જોઈએ, એ આપણી ઇમ્પ્રેશન ખરાબ કરે છે એઝ એ પ્રોફેશનલ. તો બીકોઝ ધીસ ઇઝ અ પ્રોફેશનલ નેટવર્ક, not like social media like Instagram or Facebook, બરાબર. તો અહીંયા થોડુંક લિમિટેશન્સ હોય છે. LinkedIn ફોર જોબ સર્ચ, યા આ બધી જ વસ્તુ આપણે વાત કરી છે, શું શું આપણે જોબ સર્ચ માટે કરીએ છીએ, બરાબર. ઓપન ટુ વર્ક ફીચર આપણે જોયું, ફોલો કંપની પેજીસ, સેટ જોબ એલર્ટ્સ જોયું, યુઝ LinkedIn ઇઝી અપ્લાય જોયું, કનેક્ટ વિથ રિક્રુટર્સ એન્ડ હાયરિંગ મેનેજર્સ. Okay, so LinkedIn do's and don'ts, બરાબર. તો કીપ યોર પ્રોફાઇલ અપડેટેડ. તમે એકવાર પ્રોફાઇલ એની ઉપર બિલ્ડઅપ કરો, આ બધી જ વસ્તુ તમને બહુ જ કામમાં આવશે. હવે લાઈક તમે બધા જ ફ્રેશર્સ છો અને આઈ થિંક માર્કેટની અંદર કે કોઈ બી ઇન્ડસ્ટ્રીની અંદર એન્ટર થશો, તો કીપ યોર પ્રોફાઇલ અપડેટેડ, એંગેજ વિથ કન્ટેન્ટ એન્ડ કમેન્ટ ઓન પોસ્ટ, સેન્ડ પર્સનલાઇઝ કનેક્શન રિક્વેસ્ટ, શેર વેલ્યુએબલ કન્ટેન્ટ્સ એન્ડ ઇનસાઇટ્સ, અવોઇડ સેન્ડિંગ સ્પામી કનેક્શન રિક્વેસ્ટ. યસ, કનેક્શન રિક્વેસ્ટ છે એ જેને તેને મોકલવાની જરૂર નથી, જસ્ટ ખાલી તમને જે જરૂર છે એવા લોકો, જેમ કે આપણે સર્ચ કરેલું કે ઓનલી HR આઈ નીડ, ઓર ઓનલી ડેટા સાયન્ટિસ્ટ, ઓર ઓનલી ડેટા એનાલિસ્ટ, કે ઓર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એન્જિનિયર આઈ નીડ ઇન માય સર્કલ, રાઈટ. તો તમે એને સર્ચ કરીને એ જ લોકોને કનેક્શન રિક્વેસ્ટ મોકલો અને એડ કરો એવા જ લોકોને. અવોઇડ ડોન્ટ પોસ્ટ પર્સનલ ઓર નોન પ્રોફેશનલ કન્ટેન્ટ, કેમ કે એ તમારી ઇમ્પ્રેશન ખરાબ કરશે. ડોન્ટ ઘોસ્ટ કનેક્શન્સ આફ્ટર એડિંગ ધેમ, યા કનેક્શન્સ બનાવો છો તો સ્ટે જેન્યુઇન વિથ ધેમ. જો કોઈ એક્ટિવ કોઈ પ્રોફેશનલ ડિસ્કશન ચાલી રહ્યું છે તો એને અધૂરું ના મૂકો અને લાઈક એક્ટિવ રહો.
તમારા પ્રોફેશન રિલેટેડ, બરાબર. અવોઇડ ગ્રામેટિકલ એરર્સ એન્ડ ઇનકમ્પ્લીટ પ્રોફાઇલ્સ. તો યસ, ધીસ ઇઝ સમ ટિપ્સ. તો આઈ થિંક આઈ હેવ કવર્ડ એવરીથિંગ અબાઉટ લિંક્ડઇન. તો હવે જે બાકી રહે છે એ તમારું પ્રોફાઇલ, પોતાની પ્રોફાઇલ બિલ્ડઅપ કરવી અને લિંક્ડઇન ઉપર તમારું એક્ટિવિટી ચાલુ કરવી, રાઈટ? તો આ વસ્તુ તમને ખૂબ જ કામમાં આવશે. તો આજે જ બિલ્ડઅપ કરો પ્રોફાઇલ, તમારા બધી જ વસ્તુઓ એડ કરો ત્યાં અને તમારું નેટવર્ક બિલ્ડિંગ શરૂ કરો, બરાબર. ગ્રુપ્સ ને જોઈન કરો તમારા ફિલ્ડ રિલેટેડ અથવા તો તમારા ઇન્ટરેસ્ટ રિલેટેડ, બરાબર. ઓકે, સો ધીસ ઇઝ ઓલ ફ્રોમ માય સાઇડ, સર. Thank you very much, Irva ma'am. Yes, sir. I hope the students have got some insights. Yeah, આપણે એક કામ કરીએ, એમાંથી 5-7 જણા જે લોકો ફીડબેક આપવા માંગતા હોય આપે. Yeah. ફાસ્ટ ટ્રેક ફીડબેક આપો ભાઈ છોકરા. વોઝ ઇટ વેરી યુઝફુલ? તમને જાણવા શીખવા મળ્યું? આ ઇન્વેસ્ટ કર્યો તમે 1.5 કલાક. હવે મેઇન અમુક ઇમ્પોર્ટન્ટ એનાઉન્સમેન્ટ હવે છે, એટલે પ્લીઝ ડોન્ટ લીવ ધ લેક્ચર. પ્લીઝ ડોન્ટ લીવ ધ લેક્ચર, કારણ કે હજી અમુક ઇમ્પોર્ટન્ટ એનાઉન્સમેન્ટ છે તમારી માટે. તો હવે તમે ફીડબેક આપી શકો છો. મેમ, આઈ એમ ઓડિબલ? મારો અવાજ સંભળાય છે? Yes, sir. Yes, હા, sir. તો anybody would like to give the feedback? Please give your feedback. Yeah, Urvashi. Hello, sir. Voice proper આવે છે ને? હા, ક્લિયર અવાજ આવે છે. હા, સર. મેડમે આજે ઘણું બધું નવું શીખવાડ્યું. અમે આજ દિવસ સુધી લિંક્ડઇન નું નામ સાંભળ્યું હતું, પણ એ શું છે, કઈ રીતે વર્ક કરે છે, કઈ ખ્યાલ નતો. પણ મેડમ થ્રુ અમને ઘણી બધી પડી છે અને અમે આજે જ પ્રોફાઇલ બનાવશું લિંક્ડઇન માં. અને એના પ્રોફાઇલ ને જેમ વધુ સારી રીતે અમે ઇમ્પ્રુવ કરી શકીએ એ રીતે ઇમ્પ્રુવ કરી અને અમારી સારી એવી પ્રોફાઇલ બનાવશું લિંક્ડઇન માં. સો થેન્ક યુ મેમ, તમે અમને આટલું બધું નવું શીખવાડ્યું, જાણવા મળ્યું અમને પણ ઘણું બધું. થેન્ક યુ. યસ, આ વસ્તુ છે એ કાલે આપણે થોડુંક કન્ટિન્યુટી બી કરશું. જેમ કે રેઝ્યુમે વિશે ડિસ્કશન હશે તો એની અંદર બી આપણે આપણી લિંક્ડઇન પ્રોફાઇલની લિંક એડ કરી શકીએ, જેની સાથે બી તમારું રેઝ્યુમે શેર થાય છે અને ડાયરેક્ટ એ પ્રોફાઇલ એક્સેસ કરવા મળે, બરાબર. હવે આગળના એટ્રેક્શન્સ ની વિશે વાત કરું તો હવે આપણે બેસ્ટ પાર્ટ એ છે, ફિંગર ક્રોસ્ડ, કે કાલે મેડમ હજી રિઝ્યુમ ની જોરદાર ટ્રીક ટેકનિક શીખવાડશે કે કઈ રીતે તમારો રિઝ્યુમ લાખોની સંખ્યામાં સિલેક્ટ થઈ શકે. એના માટે આદર્શ રિઝ્યુમ કેવો હોય એવા 5-7 તમને સેમ્પલ રિઝ્યુમ પણ તમને સ્ક્રીન ઉપર ડિસ્પ્લે કરશે. અને રિઝ્યુમમાં આપણે કયું કન્ટેન્ટ બનાવવું, કેવી રીતે બનાવવું અને અપડેટેડ રિઝ્યુમ થી આપણે કેવી રીતે સારી જોબ મેળવી શકીએ એનું એક વિસ્તારથી લેક્ચર કાલે આપણે હજી કન્ટિન્યુ રાખ્યું છે. 10 થી 11:30 કાલે એક્ઝેક્ટ 10 વાગે સ્ટાર્ટ કરી દેશું. એટલે કાલે આપણે એક બીજા સેશનમાં હજી કોર્પોરેટ નેટવર્કિંગ અને આગળની જિંદગી માટેની તૈયારી. છોકરા, આજે આગળની જિંદગી માટેની અમે મહેનત તમારી પાછળ કરીએ છીએ. બાકી મારી ડ્યુટી તો માત્ર કોમ્પિટિટિવ અને તમારા સિલેબસ પૂરતી સીમિત છે. પણ એઝ એન ઇન્સ્ટિટ્યૂટ, એઝ અ પર્સન, અમરીશ સર, એઝ અ બિગ બ્રધર ઓફ યુ ઓલ, હું વિશ કરું છું કે હું તમને જેટલો થાવ, જેટલી અલગ અલગ રીતે મદદરૂપ થઈ શકું એટલી હું હેલ્પ કરવાની ટ્રાય કરું છું. કે ભાઈ મારા નાના ભાઈ બહેનોની જિંદગી એક નહીં તો બે